મેઘરાજાની આ વખતની ઇનિંગમાં ઉત્તર ગુજરાતનો બરાબરનો વારો છે. મન મૂકીને વરસ્યા છે મેઘરાજા. નદીઓ ગાંડી તૂર થઈને બે કાંઠે વહી રહી છે તો રસ્તાઓ પાણી થઈ ગયા છે. ક્યાંક લોકોના ઘરોમાં પાણી છે તો ક્યાંક લોકો જોખમ ખેડી પાણી તરફ જઈ રહ્યા છે અને પછી રેસ્ક્યુ કરવાની ફરજ પડી રહી છે. ચલો બતાવીએ તમને ઉત્તર ગુજરાતમાં ઓવરઓલ મેઘરાજાએ કેવી જમાવટ કરી છે. ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ બતાવવા સૌથી પહેલા તમને લઈ જઈએ સાબરકાંઠા. સાબરકાંઠામાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સાબરમતી નદી કેવી ગાંડીતુર બની છે જુઓ. રાજસ્થાનના ઢેબર ડેમના 10 દરવાજા ખોલાતા સાબરમતી નદીમાં ઘોડાપૂર આવ્યું અને નદી કિનારાના વિસ્તારોને એલર્ટ કરી દેવાયા. લોકોને પણ નદી કિનારે ન જવાની અપીલ કરાઈ છે. આ દ્રશ્યો છે સપ્તેશ્વર મંદિરના કે જે ભારે વરસાદથી પાણીમાં ગરકાવ થઈ ગયું. ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદી ગાંડીતુર બની અને પાણી સપ્તેશ્વર મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચી ગયું. મંદિરમાં ભક્તોને દર્શન માટે પણ પ્રતિબંધ મૂકી દીધો છે. લોકોને પાણીથી દૂર રહેવાની સૂચના છતાં કેટલાક લોકો જોખમ ખેડીને નદી કાંઠે ઉમટી રહ્યા છે. ખેડબ્રહ્માના સૂકા આંબા ગામે સાબરમતી નદીમાં 9 લોકો ફસાઈ ગયા હતા, જેમના રેસ્ક્યુ ઓપરેશનના આ દ્રશ્યો છે. એનડીઆરએફની ટીમે 15 કલાકની જહેમત કરીને 9 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. 30 થી વધુ પશુઓને પણ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. સાબરકાંઠામાં સતત મેઘમહેર રાણી તળાવ ખડોખડ થઈ ગયું. અવિરત વરસાદને પગલે ઈડરગઢ વાદળોથી ઘેરાયો અને પર્યટકો માટે વરસાદી માહોલમાં આકર્ષિત કેન્દ્ર બની ગયો. વરસાદ બાદ ઈડરિયાગઢ પર ડુંગરની નોંધની તોડે તળાએ ખેડી ઉઠી છે. સાબરકાંઠામાં અતિભારે વરસાદના રેડ એલર્ટને પગલે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. સ્થાનિક નદીઓ ગાંડીતુર થતા કેન્દ્રીય આયોગની ટીમ ખડે પગે જોવા મળી. ખેરોજ પાસેથી પસાર થતી સાબરમતી નદી પર મશીનરી ઊભી કરાઈ છે. પાણીનો પ્રવાહ અને નદીની ઊંડાઈ માપવા માટે ટીમ આ કામગીરી કરી રહી છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની રાઉન્ડ ધ ક્લોક આંકડાકીય માહિતી મોકલવામાં આવી રહી છે. સાબરમતી નદીમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને લઈને નીચાણવાળા ગામોને સતર્ક કરી દેવામાં આવ્યા છે. આ દ્રશ્યો જુઓ. ભારે વરસાદથી સાબરકાંઠાના ઈડરના રસ્તાઓ પાણી થઈ ગયા છે. સ્ટેટ હાઈવે પરનો રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થયો. 3 ફૂટ સુધી પાણી ભરાયેલા અંડરબ્રિજમાં એસટી બસ ફસાઈ ગઈ હતી. મુસાફરોએ ધક્કા મારીને એસટી બસને પાણીમાંથી બહાર કાઢવાના પ્રયાસ કર્યા. આખરે બસને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવાની ફરજ પડી હતી. મહેસાણામાં પણ સાર્વત્રિક મેઘમહેર થઈ. ભારે વરસાદથી ઠેર ઠેર જળભરાવ થઈ ગયો. કડીમાં સૌથી વધુ 2.25 ઇંચ વરસાદ પડ્યો. 2.25 ઇંચ વરસાદમાં કડી પાણી થઈ ગયું હતું. ખાસ કરીને વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ દ્રશ્યો મહેસાણાના બસ ટર્મિનલના છે, જે 2 ઇંચ વરસાદમાં જ પાણીમાં ગરકાવ થઈ ગયું. બસ ટર્મિનલમાં સ્વિમિંગ પૂલ જેવા દ્રશ્યો દેખાયા. કરોડોના ખર્ચે બનાવેલ બસ ટર્મિનલમાં પાણી ભરાઈ જતા મુસાફરોને ભારે હાલાકી પડી અને પાણીનો નિકાલ જ ન થતા તંત્રની કામગીરીની પોલ પણ ખુલી ગઈ. મહેસાણામાં યાત્રાધામ બહુચરાજીમાં પણ ધોધમાર વરસાદ પડ્યો. 2.75 ઇંચ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. હાઈવેથી મંદિર તરફનો માર્ગ પાણીમાં સંપૂર્ણ ગરકાવ થઈ ગયો. પૂનમ નિમિત્તે વરસાદી માહોલ છતાં મોટી સંખ્યામાં ભક્તો મંદિરમાં દર્શનાર્થે ઉમટ્યા હતા. બહુચરાજીમાં એક તરફ ભક્તોનું ઘોડાપૂર અને બીજી તરફ વરસાદી પાણીનું ઘોડાપૂર જોવા મળ્યું. મહેસાણા શહેરમાં તો 2 ઇંચ વરસાદમાં જ ઠેર ઠેર જળબંબાકારના દ્રશ્યો પેદા થઈ ગયા. મહેસાણા શહેરના રસ્તાઓ પર તો જાણે નદીઓ વહેવા લાગી. આ દ્રશ્યો જુઓ. જળબંબાકારના આ દ્રશ્યો છે કડી નંદાસર રોડને જોડતા મુખ્ય માર્ગના, જે પાણીમાં ગરકાવ થઈ ગયો.
ઊંટવા ચોકડી નજીક પાણી ભરાઈ જતા વાહન ચાલકો હેરાન થઈ ગયા હતા. પાણીમાં વાહનો બંધ પડી જતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી. અરવલ્લીમાં ભારે વરસાદને પગલે વાત્રક ડેમ છલકાયો. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં 12,000 ક્યુસેક પાણીની આવક થઈ. ડેમનું રૂલ લેવલ જાળવવા 17,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું. માઝુમ ડેમમાંથી 4400 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. શામળાજીનો મેશ્વો ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. ડેમ છલકાઈ જતા કોઝવે પરથી પાણી ફરી વળ્યા. કોઝવે પર પાણી ભરાઈ જતા 17 ગામના લોકોને હાલાકી પડી. શાળા, કોલેજ, રેફરલ હોસ્પિટલ જવામાં લોકોને મુશ્કેલી પડી. મેશ્વો ડેમમાંથી 3,895 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. ભિલોડા, મોડાસા, ધનસુરાના 20 થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને લોકોને નદીથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે. આમ ઉત્તર ગુજરાતમાં નદીઓ ક્યાં ગાંડીતુર બની છે, લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે અને બધે જ પાણી દેખાઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.